અમદાવાદમાં લોલીપોપ ફેક્ટરી પર એએમસીની મોટી કાર્યવાહી, 1500 કિલો જથ્થો સીઝ. હીરાવાડી વિસ્તારમાં લોલીપોપ બનાવતી મનન ફૂડ ફેક્ટરી સામે એએમસીના હેલ્થ ફૂડ વિભાગે કડક કાર્યવાહી કરી છે. તપાસ દરમિયાન નિયમોના ભંગ સામે આવતા એકમને તાત્કાલિક અસરથી સીલ કરી દેવામાં આવ્યું છે. જ્યારે આરોગ્યના હિતને ધ્યાનમાં રાખીને એએમસી ફૂડ વિભાગે એકમમાંથી વેચાણ માટે તૈયાર રાખવામાં આવેલો 1500 કિલોગ્રામ લોલીપોપનો જથ્થો સીઝ કર્યો છે. જપ્ત કરાયેલ જથ્થાની વિગતો: પ્રોડક્ટ સુગર બોલ્ડ કન્ફેક્શનરી લોલીપોપ મિક્સ ફ્લેવર. કુલ જથ્થો 1500 કિલોગ્રામ. અંદાજિત કિંમત ₹4,50,000. તપાસ દરમિયાન એકમ દ્વારા માત્ર રિટેલરનું લાયસન્સ મેળવી મોટા પાયે લોલીપોપનું ઉત્પાદન. જપ્ત કરાયેલા જથ્થાની વિગતો: પ્રોડક્ટ સુગર બોલ્ડ કન્ફેક્શનરી લોલીપોપ મિક્સ ફ્લેવર. કુલ જથ્થો 1500 કિલોગ્રામ. અંદાજિત કિંમત ₹4,50,000. તપાસ દરમિયાન એકમ દ્વારા માત્ર રિટેલરનું લાયસન્સ મેળવી મોટા પાયે લોલીપોપનું ઉત્પાદન કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. એએમસીના હેલ્થ ફૂડ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતા અથવા ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરતા એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. એએમસીની ચેતવણી: શહેરના તમામ ખાદ્ય એકમો પર આગામી સમયમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવશે. અહેવાલ નોર્થ ગુજરાત ન્યૂઝ.